ગુજરાતના ઉત્તર પૂર્વ વિસ્તારનો મહત્વનું મતક્ષેત્ર એટલે સાબરકાંઠા લોકસભા બેઠક, જે અનેક વિશેષતાઓ ધરાવે છે. ઐતિહાસિક વારસાની સાથે તેનું રાજકારણ પણ એટલું જ હંમેશા ચર્ચામાં રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબકર, અને આજે પહોંચી ગઈ છું સાબરકાંઠા લોકસભા બેઠક પર, જે મુલાકાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા સાથે. શોભના બારૈયા, જેને મેદાને ઉતાર્યા છે ભીખાજીની ટિકિટ પરત લઈને. તો ચલો શોભના સાથે વાતચીત કરીએ. શોભના બારૈયાને પૂછીએ કે કેવી છે તૈયારીઓ, શું સમર્થન લોકોનું મળી રહ્યું છે કે નહીં. બેન, આજે સવારી તમારા ત્યાં પહોંચી છે સાબરકાંઠા બેઠક પર, તો ચલો. વેલકમ, આવો, અમારા ઘરમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. ચા બનાવતા બનાવતા થોડી વાત કરી લઈએ. ચૂંટણીનો માહોલ તો જામી ગયો છે, ફોર્મ ભરી દીધું છે, પ્રચાર પૂરજોશમાં છે, પણ સાબરકાંઠા બેઠક હંમેશા બેન ચર્ચાનો વિષય રહી છે. આ વખતે પણ સાબરકાંઠા બેઠક ઘણી બધી ચર્ચામાં આવી. ભીખાજીને ટિકિટ આપવામાં આવી, પાછી ખેંચી લેવામાં આવી, અને ત્યારબાદ શોભનાબેન બારૈયાને મેદાને ઉતારવામાં આવ્યા. પણ એવું કહેવાય છે કે ભીખાજી ઠાકોર જે સ્થાનિક ઉમેદવાર તરીકે એમની ઓળખ, અને અહીંયાના સ્થાનિક લોકો એવું કહે છે કે શોભનાબેન આયાતી ઉમેદવાર છે. તો આ પડકાર કેવી રીતે ઝીલશો? જુઓ, ભીખાજીની ટિકિટ પાછી ખેંચી લેવામાં નથી આવી, એમણે અનિચ્છા દર્શાવી હતી, બરાબર છે. હવે વાત રહી સ્થાનિક મુદ્દાની કે આયાતી ઉમેદવાર. આયાતી ના કહી શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એનાથી હું સતત સંકળાયેલી છું. સતત એ વિચારધારા મારામાં છે, એટલે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી હું જોડાયેલી છું, એટલે હું આયાતી ઉમેદવાર તો ના કહી શકાઉં. માહોલ ગરમ છે રાજકીય, તો થોડીક ચાની મજા લે. નાસ્તો કરો. જેટલી ગરમ ચા એટલું સાબરકાંઠાનું ગરમ રાજકારણ છે આ વખતનું. જોકે આ બેઠક વર્ષોથી પહેલાં પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી, પણ એ સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. ધીરે ધીરે હવે ભાજપ અહીંયા મેદાન મારી રહ્યું છે. આ વખતે મેદાન મારવા માટે શું રણનીતિ છે? એ વખતે કોંગ્રેસનો ગઢ તમે ગણો છે વાત, પણ હવે જ્યારે વિકાસનો મુદ્દો આવી ગયો છે, જ્યારથી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન પણ આખા ગુજરાતનો વિકાસ તમે જોઈ શકો છો કે કઈ રીતે કરે છે. હવે જ્યારે દેશમાં એ નેતૃત્વ સંભાળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું, અને એમના નેતૃત્વ હેઠળ જે કામ થઈ રહ્યું છે એનાથી ભાજપા ખૂબ મજબૂત રીતે અહીંયા કામ કરી રહ્યું છે, અને સમર્થકો અને કાર્યકર્તાઓને સંગઠન ખૂબ સરસ કામ કરી રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે તો આ સીટ સિક્યોર જ છે. ખેડ સાબરકાંઠા બેઠકને લઈને પણ આપણે જણાવી દઈએ, સાબરકાંઠા બેઠક પર છેલ્લા 2 ટર્મથી ભાજપ અહીંયા રાજ કરી રહ્યું છે. દીપસિંહ અહીંયાના હાલના ચાલુ સાંસદ છે. જોકે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ શોભનાબેન બારૈયાને અહીંયાથી મેદાને ઉતાર્યા છે. શોભનાબેન દાવો કરી રહ્યા છે કે અહીંયા તમામ લોકોનું સમર્થન એમને મળી રહ્યું છે. ભીખાજી ઠાકોર, જેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે, તેવા ભીખાજીનું પણ સમર્થન એમને મળી રહ્યું છે. ખેર કાર્યકર્તાઓએ તો ઘણો જ વિરોધ કર્યો હતો ભીખાજીએ જ્યારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ અને જ્યારે નામાંકન ભરવા શોભનાબેન ગયા ત્યારે રેલીના દ્રશ્યો પણ જોયા કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એમની સાથે જોડાયા હતા. શોભનાબેન, કાર્યકર્તાઓનું સમર્થન તો મળી રહ્યું છે, પરંતુ જાતીય સમીકરણો પણ અહીંયા ઘણા કામ કરી જાય છે. સાબરકાંઠા લોકસભા બેઠકને લઈને કહીએ તો બહુમુલક આદિવાસી વસ્તી ધરાવતી આ બેઠક છે, અને આ વખતે ઓબીસી વર્સિસ આદિવાસીનો જંગ છે. શું લાગે છે આ વખતે ઓબીસી અને આદિવાસી કયો ચહેરો આગળ વધી જશે? ના, એવું જાતીય સમીકરણની તમે વાત કરો છો, પણ આપણું જે અહીંયા 10 વર્ષથી જે કામ થઈ રહ્યું છે, માનનીય શ્રી આપણા વડાપ્રધાન મોદી સાહેબ છે, એમના નેતૃત્વમાં જે કામ થઈ રહ્યું છે એ દરેક જનતા સુધી એ કામ પહોંચી રહ્યું છે. એમાં કોઈ સૌનો સાથ સૌનો વિકાસ, એ તો આપ સૌ જાણો જ છો, બરાબર છે. તો એના માટે જે સાહેબે યોજનાઓ ઘડી છે એ દરેક સમાજની અને દરેક જનતા સુધી, અને પાયાની જે આપણી સુવિધાઓ હોય એ પણ એમની જોડે પહોંચી રહી છે. તો એ કારણથી સર્વ જ્ઞાતિને આનો લાભ મળી રહ્યો છે.
તો એમાં જાતિ જેવું કંઈ હોતું નથી, કારણ કે આદિવાસી સમાજ હોય કે બક્ષી પંચ સમાજ હોય કે પાટીદાર સમાજ હોય, સર્વ સમાજ એટલે સૌનો સાથ સૌનો વિકાસ એ જે મોદી સાહેબનું સૂત્ર છે એ પ્રમાણે અહીંયા સૌનો સાથ મને મળી રહ્યો છે. પણ અત્યાર સુધી આ બેઠક ઉપર એવું જોવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તાર છે એ હંમેશા કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે. શહેરી વિસ્તાર હોય, સવર્ણ હોય અને યુવા આદિવાસી એ ભાજપ સાથે જોવા મળી રહ્યું છે. આ બેલેન્સ કેવી રીતે કરશો? આપે કાલે જોયું હશે કે જ્યારે મારું નામાંકન દાખલ કરવા હું ગઈ તો આદિવાસી સમાજે કેવી રીતે ત્યાં આગળ રેલી કાઢીને મારા સમર્થનમાં હાજર રહ્યા હતા. એટલે સર્વ જ્ઞાતિ સાથે મારો નાતો પણ છે એક શિક્ષિકા તરીકે, અને તમે જોઈ શકો છો કે રાજકીય ક્ષેત્રમાં જ્યારે હું આવી છું તો સૌના સાથ અને સૌના વિકાસ સાથે ચાલીએ છીએ, આપણે વિકાસની રાજનીતિ સાથે ચાલીએ છીએ. ચલો, કામની વાત કરી રહ્યા છો. પ્રવાસન સ્થળ તમારી બેઠકમાં છે સૌથી મોટું, વિજયનગર પોળો ફોરેસ્ટ. પોળો ફોરેસ્ટ આવવા માટે આજે પણ સુવિધાઓ ત્યાં પહોંચી નથી. તમે લોકલ ટ્રેનની વાત કરી લો અથવા તો કનેક્ટિવિટીની વાત કરી લો, જેના કારણે આજે પણ લોકોને ત્યાં પહોંચવામાં તકલીફ તો પડે છે. બધું પ્રગતિના પંથે છે. જુઓ, કામ થઈ પહેલાંના પોલો ફોરેસ્ટમાં બધા કઈ રીતે જતા હતા અને શું પરિસ્થિતિ હતી, અને આજે બધા જાય છે અને આજે કઈ રીતે જાય છે, શું પરિસ્થિતિ છે, કેવી રીતે એનો વિકાસ થઈ રહ્યો છે, એ પ્રગતિના પંથે છે. અને એ બધું જ આગળ આપણે વિકાસ થશે, અને જે બાકી છે એ તો વિકાસ સૌની સાથે રાખીને કરવાનો જ છે. બેન, સાથ અને સહકાર ઘણો મળી રહ્યો છે, તમે કહ્યું તે પ્રમાણે. પણ આ બેઠક હાંસિલ કરવી છે ફરી એકવાર ભાજપે, તો શું કરવું પડશે? આ બેઠક હાસિલ કરવા માટે તો આપ જોઈ શકો છો કે અહીંયા આપણા જે ધારાસભ્ય છે ભાજપના છે, 65,000ની લીડથી જીતેલા છે. અને એ સિવાય પણ આપણા જે ધારાસભ્યો છે એમની સાથે મેં પ્રવાસ કર્યો છે, અને ભારતીય જનતા પાર્ટીને મત આપવા અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી ટર્મમાં જોવા માટે સૌ આતુર છે. અને એટલા માટે સૌ સંગઠિત થઈને કામ કરી રહ્યા છે. એટલે આ બેઠક તો જીતવાની જ છે એવો મને વિશ્વાસ છે. એક શિક્ષિકા છે એટલે બોલવામાં પકડ પણ તમારી સારી છે. કદાચ આ વખતે જીતવાનું કારણ એ પણ હોઈ શકે કે બોલવા ઉપર બેનની પકડ ખૂબ સારી છે. બેન, પરિવાર પણ સમર્થકોની જેમ પરિવાર પણ ઘણો સાથ આપતો હશે. રાજકીય પરિવારમાંથી પણ આવો છો તો આપના પતિ છે એ પણ આપની સાથે જ ઘણીવાર જોવા પણ મળતા હોય છે, સાથ અને સહકાર આપતા હોય છે. તો મહેન્દ્રસિંહ, આવો અમારી સાથે. નમસ્તે બેન. હવે સંસદ તરફ આગળ વધી રહ્યા છે, કેવી રીતે જોઈ રહ્યા છે? બસ એક મહિલા આગળ ખુશી કેટલી છે? બહુ ખુશી, કારણ કે એક મહિલા પરિવારમાં પતિ પત્નીનો હિસ્સો સરખો જ હોય છે. પતિ હોય કે પત્ની હોય, બંને સાથે જ રહીને સમાજનું બધા કામો કરતા હોય. એટલે એક મહિલા તરીકે જ્યારે એ આગળ વધે ત્યારે મને ખૂબ આનંદની વાત છે કે એ ખૂબ, અને મને સંપૂર્ણ એટલો વિશ્વાસ છે કે જ્યારે સંસદમાં ચૂંટાઈને જશે પછી પણ પ્રજાના પ્રશ્નો માટે સતત કામ કરતી રહેશે. સંપૂર્ણ અત્યારે હાલ પણ તમે જોશો કે રૂટ પ્રવાસો થાય, હું ક્યારેય રૂટ પ્રવાસમાં જતો નથી, પણ બધી જ જગ્યાએથી એક જ મેસેજ હોય છે કે બેન ખૂબ સારું વક્તવ્ય આપે છે, ખૂબ સારા વિચારો રજૂ કરે છે, અને બેન ખૂબ સારું કામ કરી શકશે એવું બધા જ કાર્યકરો. ગઈકાલની તો અમારી લગભગ 15-1 હજાર માણસની રેલી હતી, એમાં પણ જે પ્રવચન આપ્યું લોકોએ મને ગઈકાલે ટેલિફોન, ગઈકાલે હું રાત્રે બધા પ્રવાસમાં હતો, હું ક્યારે જોડાતો નથી પણ હું વ્યક્તિગત મારા પ્રવાસમાં આવું છું, એટલે લોકો પણ ખૂબ એમને વખાણે છે. બેન શિક્ષિકા છો એટલે પ્રવચન લોકો કહી રહ્યા છે કે બેન સારું આપે છે, સારું સંબોધન આપે છે, એનું કારણ એક હોઈ શકે? એવું પણ હોઈ શકે, અને મારા અનુભવો પણ છે રાજકારણના ઘરમાંથી. એટલે બેન, અહીંયા આપને મળવા માટે ઘણા જ લોકો પહોંચ્યા છે આજુબાજુના આપની સોસાયટીના. ચલો એમની વચ્ચે જઈએ, વાતચીત કરીએ. ક્યાંથી આવ્યા બધા? સોસાયટીમાં જ બધાનું રહેવાનું? અચ્છા, ચલો બધા આજુબાજુવાળા છે, એમની પાસેથી જાણીએ બેનના સ્વભાવને લઈને, બેનના કામને લઈને. અને હવે રાજકીય સફરમાં જ્યારે આગળ વધી રહ્યા છે તો લોકોને કેવું લાગી રહ્યું છે એ પણ એમની પાસેથી જાણીએ. કેટલા ટાઈમથી આ સોસાયટીમાં રહો છો? અમે 15-20 વર્ષથી. બેનને કેટલા ટાઈમથી ઓળખો? બસ 15 વર્ષથી જ. 15 વર્ષથી એમને શિક્ષિકા તરીકે જોયા, ઘરમાં કામ કરતા જોયા, હવે રાજકારણમાં આગળ વધ્યા છે. સ્વભાવ કંઈ બદલાયો?
ના સરસ એમનો સ્વભાવ પહેલેથી છે એવો જ છે એવો જ છે એવો જ છે એવો ને એવો જ સ્વભાવ છે બેનનો તો એવું નહીં લાગતું રાજકારણમાં જાય તો નેતાઓ થોડાક આમ પાવરમાં આવી જાય એવું લાગે? નથી લાગતું એમને છે નહીં પાવર અને આવશે પણ નહીં. અમારી તો એવી પેલી તમન્ના છે કે એમને પાવર આવશે પણ નહીં અને સ પણ નહીં. એમનો સ્વભાવ જ સરળ છે. બેનના જીત માટે પ્રાર્થના કરી છે? બહુ જ કરી છે 100% પ્રાર્થના. અમારે બેન છે જોડે, બેન જેવા જ રહીએ છીએ અમે. જીત નિશ્ચિત છે, થશે જ, જીત થશે જ, થવાની જ છે ને થઈ જ ગઈ છે. બસ એમ જ વિચાર્યું છે અમે. તો કેટલો ટાર્ગેટ માનો તમે? ટાર્ગેટ તો 5 લાખની લીડ ઉપર જશે. અમે ખૂબ મહેનત કરીએ છીએ અને કરતા જ રહીશું. બધા જ સોસાયટીના છો ને તમે લોકો? અચ્છા, તો પ્રચારમાં બેન સાથે જોડાવ છો? હા હા હા. ક્યારે સવારે બધું ઘરે કામ હોય તો પતાવીને આવો? હા અચ્છા, પતાવીને પછી પ્રચારમાં જોડે જાઓ? પ્રચારમાં જોડે જઈએ. ચાલો, એટલે પોતાના ઘરના કામ પતાવીને બધા પ્રચારમાં બેન તમારી સાથે જોડાય છે. સોસાયટીના ઘણા જ લોકો છે, એ લોકો માટે શું વિચાર્યું છે તમે? બસ મારા મહિલા સશક્તિકરણ આપ જોઈ રહ્યા છો, અને મોદી સાહેબે પણ નારી શક્તિ વંદના એવું યોજના મહિલાઓ માટે ઘડી છે. અને સૌ મહિલાઓ મારી સાથે તો આવે જ છે, પણ જ્યારે સાથે ન હોય ત્યારે એમની રીતે પણ એ પ્રચાર મારો કરતી હોય છે. એમનો મને ખૂબ સાથ સહકાર મળી રહે છે. તમે જુઓ તો સવારે વહેલા આવી જાય, મને પૂછે કે બેન આજે આપણે શું કરવાનું છે, કઈ રીતનો પ્રવાસ છે, તો એ રીતે અમે નક્કી કરીએ. અને રાત્રે જ્યારે હું મોડી ઘરે આવું તો પણ બધા બેઠા હોય અને મને પૂછે કે થાક લાગ્યો છે, નથી લાગ્યો, આપણે શું કરવાનું છે, આ બધું મને પૂછે. એટલે એમની શક્તિ કામ કરી રહી છે, નારી શક્તિ કામ કરી રહી છે. નારી શક્તિ એ દેખાઈ રહ્યું છે કે એક મહિલાની સાથે બધી જ મહિલાઓ એમની સાથે જોડાય છે અને પ્રચારમાં જાય છે. ઘરે સવારે તો બધા કામ કરીને આવો કે મૂકીને? મૂકીને અહીંયા તો શું વાંધો છે? તો ઘરના લોકો કંઈ કે? કશું ના કે અમારે શોભનાબેન આગળ આવે એ જ અમારે બહુ જ આનંદ છે. શોભનાબેનને લોકો કેમ મત આપે? શોભનાબેન છે ને એનો આગળ પડતું પેલે છે અને બધાના રીતે એનો સ્વભાવ સારો છે એ રીતે આવશે. અને મોદી આગળ લાવશે ને આવશે જ શોભનાબેન. હા 100%. શું કહેતા હતા પહેલા તો નારી શક્તિ વિશે વાત કરી? નારી શક્તિ જિંદાબાદ. અમને તો શોભનાબેનની ટિકિટ મળી એ દિવસ એમના કરતાં અમને વધારે આનંદ છે અમારો કે દરેક સ્ત્રીઓનું અમારું સન્માન થયું એમ કહેવાય. નહીંતર અત્યાર સુધી તો સ્ત્રીઓ એટલે કે પાછળ, પણ મને તો એટલો આનંદ થઈ ગયો કે શોભનાબેનની ટિકિટ મળી એમ થાય કે આપણને ટિકિટ મળી. અમને એટલા સારામાં સારી વધારે લીડથી જીતાડવાના છે એમનો. ચલો, શોભનાબેનને ટિકિટ મળી. શોભનાબેન તો સંસદની ચૂંટણી લડી રહ્યા છે. તમારા ઘરના બધા ખુશ છે પ્રચાર? ખુશ. હવે અમે તો સવારથી વહેલા 5 વાગે ઉઠીને કામ બધું પાલી જઈએ છીએ અને અમે અમારી રીતે પ્રચાર કરતા જોઈએ છીએ. એમને આગળ લાવવાના 100% લાવવાના. આ મારું કમર છે ને દિલ્હીમાં બેસાડવાનું છે, ખીલવવાનું છે, નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં આપવાનું છે. ચલો, પ્રચારમાં જાઓ ત્યારે શું કહો છો? પ્રચારમાં જઈએ તો બસ એ જ વાત. શોભનાબેનનો સ્વભાવ એટલો નિર્મળ સ્વભાવ. ગમે તે જો ગમે ત્યારે ગમે તે નાના બાળકો હોય તો બી એમનું સરસ જ આમ ભાવથી જ બોલાવું. એટલે પણ આટલો બધો વિરોધ થયો તો તમને ખબર છે? હા, તો ભીખાજીએ ટિકિટ જ્યારે પરત લીધી હતી ત્યારે બધા જ ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. ભલે કરે. તો મત આપશે શોભનાબેનને? આપશે, એ જ આપશે. એ લોકો કેમ મત આપશે? આપશે ને, કેમ નહીં આપે? મોદી સાહેબે એટલી બધી સગવડ આપી છે ને અત્યારે. કેટલા તો નારી માટે તો એટલો બધા, મારી બેન કોઈ પણ લેડીઝ હોય તો પગ પર ઊભી રહેવી જોઈએ એમ કહો તો એમનો જો અત્યારે સંચાનું આપે છે. પછી ખેડૂત હોય તો એમનો મહિલા દર મહિને હપ્તા પડે છે. વિધવા હોય તો એમનો હપ્તો પડે. પછી વૃદ્ધ હોય તો એમનું પણ બધું જ મળે છે. એટલે અત્યારે છે ને શોભનાબેન મોદી સાહેબને પૂરેપૂરા લાવશે બધો વોટ. ભાજપ સરકાર જ આવશે. ચલો, સરકારી યોજનાઓની વાત થઈ છે. બેન, અત્યાર સુધીમાં કઈ કઈ સરકારી યોજનાઓ છે જે અહીંયા લોકોને મળી છે, ખાસ કરીને મહિલાઓને? મહિલાઓને તો આપ જોઈ શકો છો કે વિશ્વકર્મા યોજના જે છે એના માટે એમાં મહિલાઓ વધારે જે મશીન સીવવાનું છે એનો લાભ લઈ રહ્યા છે. બ્યુટી પાર્લર કે સીવણકામ કે આ કરવા માટે પણ મહિલાઓ આગળ આવી રહી છે. અને નારી શક્તિ વંદના તો કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો. પછી આપણી નાની દીકરીથી માંડીને દીકરી મોટી થાય ત્યાં સુધીની વાલી દીકરી યોજના છે એનો લાભ લઈ રહ્યા છીએ. પછી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ બધા લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે. મહિલાઓ આગળ આવી
આવી રહી છે. ઇવન ઈસરોમાં પણ તમે જોઈ શક્યા છો કે જ્યારે ચંદ્રયાન લોન્ચ થયું એ ટીમમાં પણ મહિલાઓનો વધારે ફાળો હતો. ચલો આપણે વાત કરીએ સાબરકાંઠાની, સાબરકાંઠા વિસ્તારની, જ્યાં આદિવાસી વધારે છે. તો એ આદિવાસી મહિલાઓ આગળ વધે એ માટે શું વિચાર્યું છે શોભનાબેન? આદિવાસી મહિલાઓ પણ આગળ આવી રહી છે. જ્યારે મેં પ્રવાસ કર્યો ત્યારે આદિવાસી મહિલાઓમાં પણ તાલુકા પંચાયતના પ્રમુખ હોય, જિલ્લા સદસ્ય હોય, એ રીતે મહિલાઓ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50% જે આરક્ષણ આપેલું છે એ પ્રમાણે મહિલાઓ પણ મેં જોઈ છે દરેક હોદ્દા ઉપર. ચલો, મહિલાઓની વાત શોભનાબેને કરી કે દરેક જગ્યાએ સરકારી યોજનાઓના લાભ એમને મળી રહ્યા છે. હજુ પણ ઘણા લોકો છે અહીંયા, એમની સાથે વાતચીત કરીએ. સરકારી યોજનાઓના લાભ મળ્યા છે? હા, મળ્યા છે. કઈ કઈ? આ અત્યારે ફોર્મ ભર્યું છે, શેમાં? આમાં વિશ્વકર્મા યોજનામાં ભર્યું છે ફોર્મ. બીજી કોઈ યોજનાઓનો લાભ મળે છે? હા, સીવણ ક્લાસ, પછી આ બ્યુટી પાર્લર મળેલા છે લાભ. મળેલા છે. અહીંયા સારી હોસ્પિટલ છે? ગવર્મેન્ટ હોસ્પિટલ છે, એમાં PMJYનું કાર્ડ પણ ચાલે છે, ફ્રીમાં ઓપરેશન પણ થાય છે, પછી ડિલિવરી પણ થઈ શકે છે. તુષાર ચૌધરીને કેટલી ટક્કર માનો છો? ટક્કર છે આમાં આ બાજુ તો કંઈ કોંગ્રેસ જેવું લાગતું જ નથી. અચ્છા, એટલે તુષાર ચૌધરી તો એવું કહે છે કે ભાજપ આ વખતે અહીંયા બેઠક પર નહીં આવે કેમ કે ભાજપમાં અંદર જ બળાપો છે. ના ના, ક્યાંય બળાપો નથી. બળાપો હોય તો કાલે આટલી મોટી મેદની મને આશીર્વાદ આપવા આવે જ નહીં. ક્યાંય બળાપો નથી. બધા સાથે રહીને અમારું અરવલ્લી સાબરકાંઠાનું સંગઠન કહો, અમારા અહીંના ધારાસભ્યો કે અમારા કાર્યકર્તાઓ, અમારી જનતા, મતદારો બધા મારી સાથે છે. તો આ વખતે કેટલી લીડથી જીતની આશા છે? 5 લાખથી વધુની લીડથી તો જીતશું જ. બેન, અમારી સવારી સાબરકાંઠા બેઠક પર પહોંચી, આપ અમારી સવારીમાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ. તો આજના એપિસોડમાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા સાથે વાતચીત કરી. તેમણે જંગી લીડથી જીતનો તો દાવો કર્યો છે, આ સાથે જ નારી શક્તિને આગળ લઈ જવાની પણ વાત કરી.